ભરૂચ જિલ્લાનું સતત બીજા વર્ષે ધોરણ 12 સામાન્યનું પ્રવાહ 93.33% અને વિજ્ઞાન પ્રવાહનું 79.66% પરિણામ જાહેર થયું છે। પરિણામ જાહેર થતાં જ કहीं ખુશી કहीं ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું સામાન્ય પ્રવાહ ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ત્યાં ભરૂચ જિલ્લાનું પરિણામ જાહેર થયું છે। ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં પરિણામની વાત કરીએ તો 11 કેન્દ્રો પરની 6839 છાત્રોએ આપેલી પરીક્ષામાં 6383 પાસ અને 508ના પાસ થતા ટકાવારી 93.33 રહી છે। A1 ગ્રેડમાં પણ 50 વિદ્યાર્થીઓનો વિક્રમ તો A2 ગ્રેડમાં 478 છાત્રોએ હાંસલ કર્યો છે। કેન્દ્રવાર જોઈએ તો 11 કેન્દ્રમાં સૌથી વધુ નેત્રંગ 99.54% અને સૌથી ઓછું વાલિયા 88.89% રહ્યું છે। અન્ય કેન્દ્રમાં અંકલેશ્વરમાં 94.85%, ભરૂચમાં 91.70%, જાડેશ્વરમાં 90.10%, જંબુસરમાં 89.29%, હાંસોટમાં 94.02%, થવા 98.67%, આમોદમાં 92.86%, ઝઘડિયામાં 95.81% અને દહેજમાં 98.68% પરિણામ નોંધાયું છે। ગત વર્ષ કરતાં સામાન્ય પ્રવાહનું પરિણામ 1.22% વધુ આવ્યું છે। ભરૂચ જિલ્લામાં વિજ્ઞાનનું પ્રવાહનું પરિણામ પણ 79.66% વિક્રમજનક ઊંચું આવ્યું છે। ગત વર્ષે 80.09% રિઝલ્ટ સામે આવતા આ વખતે જોકે 0.43%નો ઘટાડો થયો છે। ભરૂચ જિલ્લા ધોરણ 12 સાયન્સના રિઝલ્ટમાં કુલ 2660 છાત્રોએ પરીક્ષા આપી હતી, જે પૈકી 2119 પાસ અને 545ના પાસ થયા છે। A1 ગ્રેડમાં આ વખતે 11, A2માં 169 છાત્રોએ મેદાન માર્યો છે। 4 કેન્દ્રવાર ટકાવારી જોઈએ તો સૌથી વધુ જાડેશ્વર કેન્દ્રનું 84.44% અને ભરૂચનું 83.45%, અંકલેશ્વરનું 76.03% અને સૌથી ઓછું જંબુસર 75.33% પરિણામ જાહેર થયું છે। પૃથ્વી પટેલ છે। હું એમએટી સ્કૂલમાં અભ્યાસ કરું છું અને હું નર્સરીથી જ એમએટી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો। એમએટીના ટીચર્સ અને બધાનો મને ખૂબ જ સપોર્ટ હતો। મારા મમ્મી પપ્પાનો પણ મને ખૂબ જ સપોર્ટ હતો અને મારા સાયન્સ PR 97.49 છે અને મારા ઓવરઓલ PR 99+ છે અને મને ગર્વ છે કે મેં મારો સંપૂર્ણ અભ્યાસ એમએટી સ્કૂલમાંથી કર્યો। આગળ જઈને શું કરવાનું? આગળ જઈને એન્જિનિયરિંગ કરવાનું। મોહમ્મદ રશીદ અહેમદ પટેલ, એમઈટી નો છાત્ર છું। ફર્સ્ટ લોઅર કેજી થી એમઈટી માં જ ભણું છું। હું એલકેજી થી કોઈ દિવસ ટ્યુશન નથી ગયો, એમઈટી પર જ રિલાય કર્યું છે અને આટલું સારું પરિણામ મળ્યું છે। મારા 10માં પણ 92% આવેલા અને હમણાં 90% અને સાયન્સ થિયરીમાં 92% આવેલા છે। હું એમઈટીના ટીચર્સ ને બધા આભારી છું બધાનો। આગળ જઈને ફ્યુચરમાં શું કરવાનું? આગળ હું કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાનું વિચારું છું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી માર્ચ 2025ની બોર્ડની પરીક્ષાનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજ રોજ જાહેર થયું છે। બોર્ડનું સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 93.7% છે, જેમાં ભરૂચનું પરિણામ 93.33% આવેલું છે। વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડનું પરિણામ 83.51% છે, જ્યારે ભરૂચનું પરિણામ 79.55% આવેલું છે। અને આ પરીક્ષા ઉત્તીર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન। સામાન્ય પ્રવાહમાં ભરૂચના A1માં લગભગ 10 થી 15 વિદ્યાર્થીઓ છે અને વિજ્ઞાન પ્રવાહમાં 7 થી 8 વિદ્યાર્થીઓ A1માં ગ્રેડ મેળવેલો છે। સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું। થેન્ક યુ। ભરૂચ જિલ્લામાં પરિણામ જાહેર થતાં જ કहीं ખુશી કहीं ગમનો માહોલ જોવા મળી રહ્યો હતો। પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે શુભકામનાઓ પાઠવી હતી। ભરૂચથી રિયાઝ પટેલનો રિપોર્ટ।